હેલો ગાઈસ, કેમ છો બધા? ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું મારા એક ન્યૂ બ્લોગમાં. તો આજ ઘણા દિવસ પછી પાછો બ્લોગ બનાવો છું કેમ કે મને થોડોક ટાઈમ નતો મળતો કેમ કે એટલા બધા મહેમાન હતા હમણાં. પછી અમે પાછા ફરવા નીકળી ગયા એટલે હેતવીકની માનતા હતી ને ઘરે આવ્યા અને પછી ઘરનું બધું કામ હેત્વિક એટલે થોડોક ટાઈમ નતો મળતો પણ આજે બ્લોગ બનાવું છું. પાછી બનાવી નાખ્યા છે મસાલા ઓટ્સ. હેત્વિકને ખવડાવું છું. આજે જો મેં હેત્વિકને બે ચોટલી વાળી દેખાવ કાના જો બતાવો બધાને બે ચોટલી વાળી મારા દીકરાએ. હા આજે તો ઘરે અમે બે જ છે, મમ્મીને લોકો ગયા, મમ્મીને લોકો અમદાવાદ ગયા છે એટલે કાના ફાઇલ માટે મમ્મા હેત્વિકને ઓટ્સ ખવડાવું છું અત્યારે. હેત્વિકભાઈ સુઈ જાય પછી હું રસોઈ બનાવીશ. હા ભાવે છે મસાલા ઓટ્સ. હજુ પહેલી વાર હેત્વિકને મસાલા ઓટ્સ ખવડાવું છું. તો એના પ્લેન ઓટ્સ આવે ને મોળા એ જ ખવડાવતી, પણ આજે મેં કીધું મસાલા ખવડાવું ખાય કે નહીં. પણ હેત્વિકને તો ભાવે છે મારા દીકરાને. લે મારા કાનાને મસાલા ઓટ્સ ભાવે છે. હેત્વિકની વાડ હતી ને એનું પ્રહલાદ કુંજન, એમાં કેટલા બધા હેત્વિકને ગિફ્ટ મળેલા છે. પિયા ને નાના ને મામા ને બધા તરફથી, ચાચી ને બધા તરફથી કેટલા બધા ગિફ્ટ મળેલા છે. તો ગિફ્ટનું એમ તો અનબોક્સિંગ કરી જ નાખ્યું, પણ હજી તમને બધાને બતાવવાના છે ગિફ્ટ. હેત્વિકના ગિફ્ટ બતાવવાના છે. હું તમને બધાને એના ગિફ્ટ બતાવો કે શું શું હેત્વિકને મળ્યું છે ગિફ્ટ. બહુ ભાવે છે મસાલા ઓટ્સ, બહુ ભાવે છે મારા દીકરાને. હા તો ચલો હું હેત્વિકને ખવડાવી લઉં પછી પાછા મળીએ. તો કેમ છો મિત્રો? બાપરે આજની ગરમી ભૂક્કા કાઢી નાખે એવી ગરમી છે. પણ મસ્ત ઠંડુ ઠંડુ પાણી પીને હું બેઠી ગઈ છું હેત્વિકના ગિફ્ટ્સ લઈને. હું તમને બતાવો હેત્વિકના ગિફ્ટ. કેટલા દિવસથી વિચારું કે તમને બધાને બતાવું, હેત્વિકના ગિફ્ટ્સનો બ્લોગ બનાવો એમ, પણ હવે ટાઈમ જ કંઈક આમ મેનેજ નહોતું થતું ટાઈમનું. તો ફાઇનલી આજે હું તમને બતાવું છું હેત્વિકના ગિફ્ટ્સ. તો મજા આવશે તમને બધાને, તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચલિए शुरू करते हैं. તો એમ તો હેત્વિકને કેટલા બધા કપડા તો કેટલા બધા આવ્યા છે, પણ આજે મારા હાથમાં આવ્યા ને તો બધા કપડા છે હેત્વિકના. બે જોડી છે આમાં શર્ટ ને એવું છે. પછી બીજા છે આ શેરવાની. આ અમારા પપ્પા લઈ આવ્યા હતા નાના હેત્વિકના. મને બહુ ગમે કેમ કે આ કુર્તું બહુ મસ્ત છે અને કોટી છે ઉપર. છે આ જુતી કેવી મસ્ત છે, ક્યુટ ક્યુટ નાની નાની. મને બહુ ગમે. એ સરસ છે. આ હેત્વિકની વાળ હતી ને ત્યારે એને પહેરાવી હતી શેરવાની, તે દિવસે જ પહેરાવી હતું. હજી કપડા આ છે અંદર ઇનર વાળા, બહુ મસ્ત કપડા છે. મારા ફેવરેટ છે નાની ચડ્ડી વાળા. આ કપડા મને બહુ ગમે છે. જો આ રેટલ્સ ની કીટ આવે ને એ છે. કેટલા મસ્ત મને બહુ જ ગમે. નાના 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 કેટલા બધા ટોયસ છે. કેવી ક્યુટ ક્યુટ છે. આવું તો આપણે કોઈ દિવસ જોયું નહીં હોય ને. હવેના છોકરાઓને તો કેટલું હોય. કેવું મસ્ત છે. ત્યાં તો મને બહુ ગમે. મોબાઈલ બીજું છે આના અંદર બે ગાડી છે, એક જીપ છે ને એક આ કઈ છે નેનો. આ નેનો કાર છે. નહીં આ છે થાર. આ થાર છે થાર.
પછી આ ટીચર તરીકે યુઝ થતું હોય છે. તો મસ્ત ક્યુટ છે રિટર્ન્સની, મને બહુ ગમે. આ મારું ફેવરેટ છે. માટે મેં આમ તો નાના નાના ટોયસ એક્સપેક્ટ કર્યા હતા, એમ એટલા મોટા મકડા એક્સપેક્ટ નહોતા કર્યા, પણ કેમ કે હેતિક હજી 8 મહિનાનો જ છે, પણ એટલા મોટા મોટા કપડા લઈ આવ્યા. એક આ છે આપણે ભરીશું 3 in 1 પીસ છે, જો આવી રીતે અહીંયા બેસાડીને આવી રીતે રમી શકે બાળક. પછી બીજું છે આના અંદર જ, જો આને આવી રીતે ઉલટું કરું ને તો આ નાની લસરપટ્ટી કેવી ને, જો નાની એવી લસરપટ્ટી તરીકે યુઝ થાય એમાં. બહુ જ મસ્ત છે. જો રીતે થોડોક મોટો થશે ને થોડુંક, ત્યારે આ વસ્તુ એને કામ આવશે. મસ્ત છે, તો મસ્ત છે, મને તો બહુ જ ગમે. ક્યુટ ક્યુટ પાંડા સરસ છે ને. તમે કમેન્ટમાં મને કહેજો કે કેવું છે. પછી બીજું છે આ વોકર છે. આ વોકરની ક્વોલિટી બહુ જ મસ્ત છે, ને આના અંદર આ બધું છે ને તો એનાથી હેત્રિક એટલો રમે છે ને, હેત્રિકને બહુ જ ગમે. અત્યારે એને કામ આવે એવું છે આ ગિફ્ટ. કેટલું સરસ છે. અહીંયા બધું મ્યુઝિક ને એવું બધું વાગે છે. બહુ મસ્ત છે. અલગ અલગ બધા મ્યુઝિક વાગે એવું છે, અને સીટ એ બહુ કમ્ફર્ટેબલ છે. હેત્વિક આમાં બેઠો છે. આ તો અમે કેટલા દિવસથી યુઝ એ કરીએ છીએ. હેત્વિકને બહુ મજા આવે છે. પછી આના અંદર છે ને જો આવી રીતે આ નાની થઈ જાય છે, એમાં મને બહુ કંઈ ખબર નથી. જો આના અંદર કંઈક સ્વિચ છે ને તો નાના મોટી થઈ જાય. હા જો આવી રીતે કરવાની છે. જો હા તો આવી રીતે એ નાના મોટી થઈ જાય. તો અત્યારે હેત્વિક હજી ચાલતા નથી શીખો ને, તો એના માટે આ વોકર બહુ યુઝફુલ છે. મને તો બહુ જ ગમ્યું આ વોકર. અને અહીંયા એક બીજું છે, પણ એ મેં હજી એસેમ્બલ નથી કર્યું. અને નીચે પણ એક પગ રાખવા માટેનું છે અહીંયા, પણ એ હજી એસેમ્બલ નથી કર્યું. બધું બોક્સમાં પડ્યું છે. જો કેટલું સરસ છે. તમે મને કહેજો કમેન્ટમાં કે તમને સૌથી વધારે કયું ગિફ્ટ ગમ્યું છે. મસ્ત છે. આ સાયકલ, અને પાંડા સાયકલ કેવી શાયદ, મને બહુ ખબર નથી, પણ લગભગ તો આ જ કહેવાય. આ જો હેત્રિક હજી આના ઉપર આનાથી રમી ન શકે, પણ હેત્રિક થોડોક મોટો થશે ને એ તો એ બેઠે તો છે આરામથી, મસ્ત પકડીને બેઠી જાય. થોડોક હેત્રિક મોટો થશે ને એટલે આ સાયકલ ચલાવશે હેત્રિક. આમાં હેત્રિક તો ઠીક, પણ આમાં મોટાઈ બેઠીને ચલાવે ઘણી વાર. મેં ઘણાને ચલાવતા જોઈએ. હું પોતે બેઠી હતી, હું આના ઉપર બેઠી હતી, ખોટું નહીં. આ સાયકલ ઉપર જ બેઠી હતી, પણ મને બીક હતી. મેં તૂટી જશે તો, પણ તૂટે એવી છે નહીં. આ સાયકલની ક્વોલિટી બહુ જ મસ્ત આવે ને એવું સાંભળ્યું છે ઘણા પાસેથી. તો આ સાયકલ એ બહુ મસ્ત છે. તો છે ને બધા મસ્ત મજા આવે આ ગિફ્ટ. હેત્વિક તો હજી નાનો છે થોડોક આ બધી વસ્તુઓ માટે, પણ 1 વર્ષનો થશે ને એટલે બધાથી રમતો થઈ જશે. થેન્ક યુ સો મચ બધાને એટલા મસ્ત મસ્ત ગિફ્ટ્સ લાવવા માટે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલ માટે ટાટા, બાય બાય, ટેક કેર.